અતિ પૌરાણિક ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામ ખાતે આવેલા રામદેવપીર ધર્મશાળામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ગીર વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક તુલસી શ્યામ તીર્થધામ ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રામદેવપીર ધર્મશાળામાં દર વર્ષની પરંપરા મુજબ જીતુભાઈ દેવશીભાઈ વેગડા અને વેગડા પરિવાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત હનુમાનજી મહારાજને થાળ અર્પણ કરીને કરવામાં આવી, જેના બાદ ભક્તોએ શ્રદ્ધા ભાવે દર્શન કર્યા હતા। આ પ્રસંગે શિહોર મિત્ર મંડળ અને આયોજકો દ્વારા ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો। આ અવસરે ધર્મશાળા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ બાભણિયાએ ધર્મશાળાના નવીનીકરણ અને જીર્ણોદ્ધાર અંગે ચિંતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં સહયોગની અપેક્ષા દર્શાવી। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, રાજકીય અને સામાજિક આગેવાન સાથે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર પ્રસંગ દરમિયાન તીર્થધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો। મારું નામ છે બાલેક સાહેબ। આજે હું તુલસી શ્યામ જગાની અંદર બધાએ લોકો ગામના બહારના લોકો ભેગા થયા છે અને આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે મારે તુલસીરામ ધામની અંદર 5નો 6ઠ્ઠો મહિનો શરૂઆત થયો છે અને આ લોકો બધાની હાજરીમાં મારો પરિચય તુલસીદાસના મહંત તરીકે આ જગ્યાનું કામ કરીશ અને આ જગ્યાને દીપાવીશ અને આ સમાજનું પણ કામ કરીશ અને હું રાજીપુરથી રહીને આપણું કામ કરીશ। આ મારો પરિચય। બાપુ, આજનો કાર્યક્રમ શું હતો તેના વિશે? કાર્યક્રમ એ હતો 2026ના રોજ હનુમાન જયંતિ ઉજવવા માટે આ લોકો બધા આજુબાજુ ગામના બહારના લોકો આવે ને આ જન્મ તારીખ ઉજવી છે અને એમાં મારી હાજરી છે। લોકો ભાઈઓ બહેનોને બધીની આમાં હાજર છે અને આ કામ દીપાવ્યું છે અને જયંતિ મનાવી છે। બાબુભાઈ જેઠાભાઈ બાંભણિયા, હાલ તુલસી શ્યામ રામદેવપીર ધર્મશાળાનો પ્રમુખ છું અને દર વર્ષની જેમ મુંબઈથી જીતુભાઈ વેગડા એ દર વર્ષે હનુમાનજી દાદાનો લોટ ધરવા માટે આવે છે અને સારું એવું દર વર્ષે કામગીરી કરે છે। આગળનું તો જો અત્યારે આપણી યાત્રા વિકાસ બોર્ડમાં આપણી ટ્રસ્ટની ફાઇલ પડેલી છે અને થોડો પ્રોગ્રેસ થાય એટલે નવીનીકરણ થશે એવી આશા રાખું છું। આ બાબતે રજૂઆત કરી સરકાર? આ બાબતે અમે યાત્રા વિકાસ બોર્ડમાં રજૂઆત કરી છે, કલેક્ટરને રજૂઆત કરી, મામલતદાર વગેરેને રજૂઆત અમે કરી જ છે। ત્યાંથી તમને શું રિસ્પોન્સ મળ્યો? ત્યાંથી આપણને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ટૂંક સમયમાં એનું કંઈક સારું એવું પરિણામ આવે એવી આશા છે। આ વિકાસ શું કરવા માંગો છો? વિકાસ તો હવે જો આપણી આ બિલ્ડિંગ ધર્મશાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે એટલે નવું આખું રિનોવેશન થાય એવી સરકારને રજૂઆત કરી છે। વિશાલ ચૌહાણ, દૃષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।